ચાલુ કરી એવા આજે અમારા ચારણ સમાજનું ગૌરવ એવા ઈસુદાનભાઈ ગઢવી આજે અમારા નેહડે પધાર્યા છે બધા મહેમાનો. અને ઈસુદાનભાઈ વિશે તો શું કેવું કે જેટલા આપણે શબ્દ કહીએ એટલા ટૂંકા છે અને આખા અમારા ચારણ સમાજનું ગૌરવ છે. આજ નેહડે પધાર્યા સૌપ્રથમ ભગવતી માંથી શરૂઆત કરીએ તો કે અરજી સુણીને આઈ આવતી તીરે મારો સાદ સુણીને સીધાવતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ મારે ખમકારી એમ નવઘાણ આવ્યો વરુડીના નેહડે લાગ્યો છે પાય પછી વાલથી આયે હાથને લાંબા કર્યા વીર નવઘણના ઓરણા લે આય વરુડી બનીને વિનવતી તીરે નવઘણના ગોડલા વાલતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ મારે ખમકારી માતાજી અરજી સુણીને આઈ આવતી તીરે હાજરે સુણીને સીધાવતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ મારે એમ ચૂલે ચડાવી ભગવતી નાની એવી કુલડી એમાં અમૃત દૂધડા ઉભરાય પછી વાલથી ખવડાવે નવઘણ વીરને હયું માનું હરગાય જેથી પ્રેમથી દૂધડા પીવડાવતી તીરે ફૂલડીએ કટક જમાડતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ મારે ખમકારી આયરજી સુણીને માં આવતી તીરે નવઘણના ગોડલા વાળતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ મારે ખમકારી એમ નવઘણ આવ્યો હું તો સિંધમાં મને આડો છે દરિયો પાર. નવઘણ ઘોડા લઈને જ્યારે સિંધના દરિયાના કિનારા રોકે ત્યારે આડો દરિયો ઘૂઘવાટા કરતો હતો અને ત્યારે વરુડી માએ કીધું તું કે જા હું વસન આપું છું તું આગળ હાલ. એટલે 5 દીકરીઓ આવતી છે એટલે 5ની માથે બેડા હાલતા છે. એમાં સૌથી નાની દીકરી છે એની માથે બેડું હોય છે. એક વેત ઊંચું બેડું આવે ને એના પગમાં માંડી જે પીછળ હોય છે એ તારા રસ્તા કરી છે. અને ત્યારે નવઘણ આવ્યો અને ત્યારે પીછળમાંના શરણોમાં પડી ગયો. જોયું 5 દીકરીઓ આવતી હતી. જેવું વરુડી માએ કીધું તું એ પ્રમાણે નીકળું અને પગમાં પડી અને ત્યારે દુઓ કહેવાનો કે હાથ કસોળો સર ખડો માથે આંબા ડાળ તેદી આજી આડી ગંગ વહે અમારી પાણી હારે પીઠબાય. અને પીઠળ માએ કીધું કે માં વરુડીએ મોકલા છે ને તો કે હા તો કે ભેળિયા દીધા નવઘણને 2 ભેળિયા દીધા અને કે આડો પઠ્ઠો પીર છે ને એ સુમરાની રક્ષા કરે છે. એના તલવાર મારજે જ્યારે એની રીતે હું એની જીભમાં બેહું ને ત્યારે મારે તાવથી ઘા ન કરતો. અને પછી ટૂંકમાં ભેળિયા દીધા અને નવઘણ ભેળિયા લઈને અને કે દરિયામાં સૌ પ્રથમ કાળીદેવ ચકલી તારા ભાલે બે પછી તારો જ પેલા ઘોડો નાખીએ તા સુધી કોઈનો નાખવા ન દેતો નકર રસ્તા નહીં થાય. તો કે કાંઈ વાંધો નહીં માં. અને નવઘણ દરિયા કિનારે આવીને ઉભો રહ્યો અને ભગવતીનું નામ લીધું અને ત્યારે કાળીદેવ ચકલી ભાલે બેઠી અને ટૂંકમાં વાત કરું તો નવઘણના આગલા ઘોડાના પાગે છબછબિયા અને પાછળ ધૂળની ડમરી ઉડી અને રસ્તો દરિયા વસારા પાડ્યો અને ત્યારે પઠ્ઠાપીરની કાળજાળ ફરતી હતી અને ત્યારે પઠ્ઠાપીરને આવી ત્યારે આડો ભેળિયો દઈ દીધો. પછી પઠ્ઠો પીર ખુદ તલવાર આપે છે કે જા અમીર સુમરાનો વધ કરજે અને પછી નવઘણ જાય છે અને વધ થાય છે એટલે કીધું એમ નવઘણ આવ્યો હું
તો સિંધમાં ઓ મને આડો છે દરિયો અપાર હવે ભગવતી માર્ગ બતાવજે કેમ કે તું છો લાકડી વાળી પીઠળ એવી તકલીફોની ભાલે આવતી તીરે દરિયામાં ઘોડલા વાળતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ મારે ખમકારી એમ જંગમાં નવગણ જીત્યો માર્યો છે અમીર સુમરો નવગણની જંગમાં જીત થાય અને અમીર સુમરો માર્યો ને આપણો ચારણ નંગો આ રચના લખે એટલે કીધું કે ચારણ નંગાની ભીડ બાંગતી તીરે લાજુ સોરઠની રાખતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ મારે ખમકારી માતાજી અરજી સુણીને આઈ આવતી તીરે નવઘણના ગોડલા વાળતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ મારે ખમકારી અને આવી જ રચનાઓ આપણી અનેક છે. જ્યારે એક કવિ કાગ બાપુની રચના યાદ રાખે કે વીર ભદ્રસિંહ કુંવર હોતા નથી પારણામાં અને તોફાને ચડ્યા છે. એમાંય કવિ કાગ બાપુ ભાવેણાના ભાવનગર ગોહિલવાડના મહેમાન થાય છે અને ભદ્રસિંહ કુંવર હોતા નથી તો કીધું કે આ કેમ નથી હોતા તો કે આ કે નહીં હુવે. કવિ કાગ બાપુ કહે છે એના માને કે આ નહીં હુવે. કેમ તો કે એના પૂર્વજોને કીર્તિનો ઇતિહાસ સાંભળો છે એટલા માટે નહીં હુવે. અને પછી કવિ કાગ બાપુ હાલરડામાં લખે છે અને રચના જોવો હવે કેવી લખાણી કે ગોહિલોવાડ માટે લખાણો કે પારણામાંથી એને સુણવી છે કાય વંશ ગોહિલો નિવાસ એમાં ખેતી બાળ સમજાવે તાકેડે મુને નીંદરું આવે આ ખેતી બાળ સમજાવે તાકેડે મુને નીંદરું આવે. હવે ને કડી કે સાંભળે સુતા એ જી બાળ લાજા માએ મીઠડી માંડી વાત તમારા ગોહિલો નું બિરદ છે ન્યારું અને ગંગા જળ કુળ તમારું આ તમારા ક્ષત્રિયોનું બિરદ છે ન્યારું અને ગંગા જળ કુળ તમારું કે પારણામાંથી એને સુણવી છે કાય વંશ ગોહિલો નિવાસ એમાં ખેતી બાળ સમજાવે તાકેડે મુને નીંદરું આવે. અને ભાવનગરના દરિયામાં ઘોઘાના દરિયામાંથી વાણ હાલ્યા આવતા હતા ત્યારે મોખડાજી ગોહિલે કીધું તું કે આના દાણ ઉઘરાવી લ્યો. કે બાપુ એના દાણ નો ઉઘરાવાય. તો કે કેમ નો ઉઘરાવાય? તો કે અમે કહીએ છીએ નો ઉઘરાવાય બીજી વાત નથી. તો કે ના કયો? તો કે કેમ નો ઉઘરાવાય? તો કે દિલ્હીના બાદશાહના વાણ છે તેથી મોખડાજી ગોહિલે મૂછ ઉપર હાથ દઈને કીધું તું કે દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો બાદશાહ હોય મોખડાજી ગોહિલથી મોટો કોઈ બાદશાહ નહીં. અને એના દાણ ઉઘરાવ્યા હતા એટલે કીધું તું કે બેટડા તારા એથી બાપ દાદા લેતા દરિયા કેરા દાણ તેથી એને સુણી સાહાત પછાડી આવી મોટી ફોજ પાડી એને સુણી સાહાત પછાડી આવી મોટી ફોજ પાડી કે પારણામાંથી એને સુણવી છે કાય વંશ ગોહિલો નિવાસ એમ આ ખેતી બાળ સમજાવે તાકેડે મુને નીંદરું આવે. અને 8 દી સુધી હાલત આયલું હતું અને છેલ્લે 8 દીના ઉજાગરે ભદ્ર કુંવરને ઊંઘ આવવા માંડી હતી એટલા માટે કીધું કે 8 દીના એ ઉજાગરે વીરાને આવવા માંડી એને હાલ રડે આંખ ઘેરાણી
લાગી કાગની વાણી એને હાલ રડે આંખ ઘેરાણી એને વાલી લાગી કાગની વાણી કે બારણામાંથી એને સુણવી છે કાય વંશ ગોહિલો નિવાર એમ આંખેથી બાળ સમજાવે તાકેડે મુને આવે અને એવા આ વિસુદાનભાઈ અમારા મહેમાન છે ભગવતીમાં હોનલ ને યાદ કરવી તો આ તો જીલોવણ શક્તિ તણો ચારણ ચૂકી જાત એ પણ જન્મી હોત જગતમાં અરે અમારી મઢડે હોનલયા એ હોનલ માબ કપાળી અને પોતા વઠ પાડવાળી એ સોનલ માં કપાળી અને ભજા તોય ભેડિયા વાળી અને મઢડાના ટીપે હાડા ત્રણ ચારણ ભેળો થાય ત્યારે ચારણા આવતા હતા એની રજ ઉડીને આખો આપ ઢંકાણો એટલે કવિ કાક બાપુ આ કવિતામાં લખે કે મઢડા ટીમે એ જીનો ચિરામાયે અમુ ચારણો સાક પ્રસાદ મઢડા ટીમે એ જીનો ચિરામાયે અમુ ચારણો સાક પ્રસાદ તે દિરાજ યુડી આખો આ બડાંગાણો રજયુડી આખો આ બડાંગાણો એની દાડો પૂરજ પૂરે છે સાક એ લાખા શીર લોબડી વાળી એ બજા તોય બેલિયા વાળી રે સોનલ માં કપાળી એ પોતા વટ પાડવા વાળી તો જીણ પેટ ધારીને દિવ્ય કાયાન જોગ માયા જન્મતી દમતી સકળ પરિતાપ દે પર જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોડલી નન પથ્થર ગુણ ગાતારિયા અણમોલ અમતણા મારી દિવસ ક્યાં જા તારિયા દેવી દિવસ ક્યાં જા તારયા અને હવે ની ઘડી ઉજડાય વાડીને સંધુય બાપલ બૂટ બલડ બેચરા ઉજડાય વાડીને સંધુય બાપલ બૂટ બલડ બેચરા ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન હાવજ કર ધરા સુણી સાદ માવડ માતના રવિરાજ પણ કંભી ગયા અણમોલ અમતણા માડી દિવસ ક્યાં જા તારયા દેવી દિવસ ક્યાં જા આજે ગીગાભાઈના આંગણે આવ્યા છે નેસડે ગોપાલભાઈએ જ્યારે વિઝિટ કરી ત્યારે મેં જ્યારે ગીગાભાઈનું સાથ સાંભળ્યું ચારણોના જીભ ઉપર સરસ્વતી છે એના પુરાવા શું માં જગદંબાઓ આજે પણ અમારી સાથે છે એના પુરાવાઓ શું તો એક નાના નેહડામાં સાહેબ બોલિવૂડ હોલિવૂડને ટક્કર મારે એવો રાગ એવો સાદ ઈ જે માં સરસ્વતી જીભ ઉપર છે એના પુરાવા છે અમારામાં જો આ જ રાગને તમે હિન્દીમાં લઈ જાઓ યાર રહેમાન જોડે ટ્રેનિંગ લઈને તો મનર ઉદાસ અને પંકજ ઉદાસ જે ચારણો ગઢવી પંકજજી અમારી વચ્ચે નથી રહ્યા મનરભાઈ હજી પણ છે ગઝલમાં સમ્રાટ કહેવાય એ ચારણો હોય માના શક્તિના દેવી પુત્રો સરસ્વતી ઉપાસકો માં જગદંબાઓ જીવ ઉપર છે એના જીવતા જાગતા પુરાવા છે નેહડામ તમે જુઓ છો અત્યારે અમે બેઠા હતા હમણાં હાવજની ડણક મારી અને એની વચ્ચે
સંઘર્ષ કરીને પોતાના માલનું રખેવાળ કરીને પોતે રાત દિવસ મહેનત કરી અને અમારા માલધારીઓ એ પોતાના પસીનાની કમાડીથી નભતા હોય અને એ સમયે સાથે સાથે એની વાણી તમે જુઓ ગીગાભાઈ ચારણનો હું બધાને વિનંતી કરીશ, તમામ કલાકારોને પણ હું પણ આગામી સમયમાં એમને ટીવી ઉપર પણ બેસાડીશ અને સૌ લોકોને મારી વિનંતી છે કે વધારેમાં વધારે આ વિડીયોને શેર કરજો. સાથે સાથે ગીગાભાઈ ચારણના મોબાઈલ નંબર કેટલા છે? 9078 ગીગાભાઈને તમે વિચાર કરો, આ નેહડામાંથી સોનું બહાર આવે છે. આવી જ રીતે ઝવેરચંદ મેઘાણી ને કાગબાપુ બે આવી જ રીતે સાંજે બેઠેલા, સંધ્યાનો સમય, બંને જણા કવિતાઓ દુહાઓની રચના કરવા નીકળેલા અને એ નેશ હતો. કયો નેશ હતો? ખજૂરીનો નેશ. એ મિત્રો હું ત્યાં જઈ આવ્યો. એ ખજૂરીના નેશે બેઠેલા આવી જ રીતે ખુલ્લામાં અને એક અવાજ આવ્યો અને બધા ભાડીઓ મારીને ઊભા થયા ડાંગો લઈને. ડાંગ એટલે લાકડી મોટી હોય માલધારીને ત્યાં. અને ત્યારે ઝવેરચંદ મેઘાણી આ બધું જોતા હતા, ભગત બાપુ મને બેઠેલા. અને તમને આશ્ચર્ય થશે, એક નાની ચારણની દીકરી એ સાવજને ભગાડે છે અને ત્યારે ઠપકો આપતી રચના ઝવેરચંદ મેઘાણી કરીને તમારા બધાના હોઠ ઉપર છે કે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાડી ભાડી ચારણ કન્યા, લાલ હિંગોની ચારણ કન્યા. એ રચના આવી જ રીતે થયેલી. તો મારે આપને કહેવાનું એ છે કે નેસડાઓમાં સોનું છે, હીરો છે અને એ સાબિત કરે છે કે આજે પણ જગદંબાઓ અમારી સાથે છે. એટલે ગીગાભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન. મજા આવી ગઈ. ખૂબ સારો રાગ છે, સાદ છે અને તમે આ બધું કરો છો. માતાજી ખૂબ ઉન્નતિ કરાવે. સારા આવી રીતે રાજાભાઈ પણ આવી રીતે લીલા પાણી નેસથી આજે માતાજીની દયાથી ખૂબ દેશ વિદેશમાં કાર્યક્રમો કરે છે. આપ પણ આવી રીતે કાર્યક્રમો કરીને આગળ વધો એવી અમારી શુભકામનાઓ છે. આવું કંઠ નહીં મળે મિત્રો. કલેક્ટર ધારે તો એના દીકરાને કલેક્ટર બનાવી શકે છે, ડૉક્ટર ધારે તો એના દીકરાને ડૉક્ટર બનાવી શકે છે, પણ કંઠ છે, કલાકાર ક્યારે બનતું નથી, એ તો જન્મતો હોય છે. અને એ આ તમે જોઈ રહ્યા છો કાંઈ ટ્રેનિંગ વગર નેસડામાં આ બધા મિત્રો પણ આવ્યા છે. બધાને દેખાડજો આ મિત્રો અત્યારે. તો ગીગાભાઈ આપ પણ કંઈક કહેવા માંગતા હો તો? આજે ઈસુદાનભાઈ આજ નેહડે પધાર્યા, એ તો અમને એક હરખ છે, આનંદ છે. અને ભાઈ જોડે તો આ 1-2 વાર મારે વાત થયેલી, એટલે મેં કીધું હતું કે ઈસુદાનભાઈ આવો અને આજ અનુકૂળ ટાઈમ આવ્યો અને આજ અમારા નેહડે પધાર્યા. એટલે અમારા તો આજ ઓહો ભાગ્ય છે કે ચારણ છે સારણ મિલે વહી ઘડી અનમોલ. આપણો દુઓ છે ને કે ચારણ ચારે વેદ વડ પડ્યો વાતું કરે પછી ભાંગે હેતના બ્રાંચ જેને જીભે તો માં સરસ્વતી કરે. ઈ જ એવા ચારણ અહીંયા અડીખમ ચારણ છે. અને ચારણ અમારા નેહડે પધારે એનાથી શું આનંદ હોય. અને છેલ્લે આ ઝૂંપડી છે અમારા ચારણની અને અહીંયા નેહડામાં આવે એટલા માટે કે અમને એ વાલી અમારી ઝૂંપડી રે. ચારણની ઝૂંપડી તો હોય તો ભગવતી બંગલાવાળાની નો જન્મે. ચારણના ઝૂંપડા જ મુકામે. કારણ કે માતાજી છે ને ચારણ કુળમાં 9 લાખ લોબડિયાળી ચારણમાં થઈ, બધે નો થઈ જાય. એટલે કીધું કે અમને એ વાલી અમારી ઝૂંપડી રે. ઈ ઝૂંપડીમાં ભેળિયા વાળીયું ભળાઈ, ઝૂંપડીમાં જોગમાયાયું ભળાય. ઓ અમને એ વાલી અમારી ઝૂંપડી રે. હજી નજરો કરો એ સુનીનો ચારણ ઝૂંપડી રે. હજી પણ જ્યાં જગતામાં ઓલા હું કે રાફડા કોઈ દી સુણા ન હોય, હજી અહીંયા નીકળો, અહીંયા ફણીધર નીકળે. એટલે કીધું તું કે હજી નજરો કરો એ સુનીનો ચારણ ઝૂંપડી રે. ઈ ઝૂંપડીમાં ભેળિયા વાળીયું ભળા
ભૂરાભાઈનો કંઠ જે મને વહાલો લાગ્યો છે અને મને એટલું ગમ્યું છે, આવું કંઠ ભાગ્યે જ કોઈને મળે છે. એટલે મા જગદંબાએ એમના ઉપર ખૂબ કૃપા કરી અને ઝૂંપડી વાલી છે એ એટલા માટે કે આમને તમે બંગલાને સારા હોટલોમાં રહી આવો તો ઊંઘ ન આવે, એ ખુલ્લી હવામાં આવે. તો આજે મને આનંદ થયો. માતાજી આવો કંઠ તમને વધારે વધારે કંઠથી પ્રગતિ કરાવે અને માના ગુણ ગાવ એવી શુભકામનાઓ. જય માતાજી. નેટવર્ક પકડતું હતું કે ચોટતું હતું? આ બંધ